રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આપણે લગભગ 6-8 દી પહેલાં જાકર આવી હતી તેથી વ્લોગ બનાવ્યો હતો. પાછું વેરું થયું વ્લોગ બનાવવાનું. અને આજે પાછી હબ્બાવની જાકર આવી તમે જોઈ શકો છો. સવારના 7:30 જેવું થયું છે. અને કાયદેસર નારિયેળીમાંથી ટીપા પડે જાકરના પાણીના. અને આપણે આમાં ઉનાળુ ખેતીમાં વાવેતર કરવું એટલે બધું તૈયાર કરતા હતા જમીન. હવે ઓલમોસ્ટ થઈ ગઈ, ખાલી થાંભલો મારવાનો બાકી છે નહીં. અને કંઈક ત્યાં નીણમાં કુસી મીરાજી યુનિકોરાજી ઓઘા આપણે હતા ને એ બધા ધીરે ધીરે કરી અને જો મસ્ત મજાની મસ્તીની જબરી કાલર મારી દીધી છે. જગ્યાએ ઓછી રોકે અને કદાચ સાટા છૂટી થાય તો ઢાંકવાય થાય. આગળ છે ને વેચા છે થનિયારા બધાને ડૂસા છે થોડા એટલે 2-2.5 મહિના જેવું સાચવાનું થાય આપણે નીણ. અને આમાં આપણે મોટા ટ્રેક્ટરથી 85 કાંથા, પછી વળી મિની ટ્રેક્ટરથી 316 કાંથા, પછી વળી પાછું મોટા ટ્રેક્ટરથી રાપાઈ કીધી. અને રાપાઈ કી એટલે ડેફમાં બહુ નીકળી પીડા હતા એટલે પાછી વળી 2 વાર મિની ટ્રેક્ટરથી રાપાઈ કી. એટલે ટૂંકમાં ખેડ એટલી કરીને પડું હા સુકાઈ ગયું કમ્પ્લેટ. હવે એક થાંભલો મારવાનો છે પણ ઝીણકા ટ્રેક્ટરથી નહીં લાગે. રાપું તો વાર આવેલી ઊંડી ઘાર બહુ છે એટલે થાંભલો ટ્રેક્ટરથી નહીં હાલે, ઓડા ટ્રેક્ટરથી મારવો જોઈએ. અને 1-2 દિવસમાં આપણે ઉનાળું મગનું વાવેતર એમાં કરી દેવાનું છે. હવે કેદી કરીનું નક્કી નથી. 16 થી 18 તારીખનું કીધું ને ટ્રેક્ટરવાળાનું. 16 તારીખથી 18 તારીખ સુધીમાં આપણે ગમે ત્યાં મગનું વાવેતર કરવું. આજે 16 તારીખ તો થઈ ગઈ છે. હવે એને વહેતી જઈને વેરું હોય તો આમ મગ નજીક ટૂંકમાં 10-12 દી જરવાય તો સરસ. જારામાં એવું છે કે પછી આપણે બધું જીરું ઉપાડવાનું ચાલુ થઈ જાય. આની કરા મગનું વાવેતર કર્યું એટલે બધું થાય ભેરું. એટલે 8-10 દી જરાક વહેલું થાય છે. હવે વાવી દેવા પછી શું છે કે ટાઈમ ના મળે જીરું ઉપાડવું કે મગ પાવા. પછી એટલે એક ફેર મગ વાવી દઈ ને જીરું તો જો કે 2 દીમાં ચાલુ કરવાનું જ છે. તો પછી બધું પાકી એટલે વેરું નહીં આવે. ત્યાં મજૂર આવતા હોય એટલે ત્યાં રહેવું પડે. જો જડીએ તો નકરતા પછી ઘર મેળી ઉપાડવાનું થાય. એટલે 1-2 દિવસમાં જ આપણે આમાં મગનું વાવેતર કરવાનું છે. તો વિડીયોમાં બનાવી લેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આમ જીરાની પોઝિશનની તમને બતાવીશ આગળ વિડીયોમાં. આને અમે કાલર કંઈ તમે શું કહો કોમેન્ટમાં જણાવજો. આજે સટ્ટો માર્યો ને તમને એમ થતું છે સરાનો છે પણ પૈસાનો સટ્ટો છે. બંડલ ને પૈસાનું ભાઈ મારા માટે. જેમ ઠારનું પલારતું હોય તાણે જો આમ લાંબુ હશે લગભગ 25 ફૂટ હશે. પોળું હશે 12 ફૂટ, 10-12 ફૂટ પોળું. લગભગ આમાં 4,500-5,000 પૂરામાં આવી ગયા. અમે આને કાલર કહી. તમે શું કહો કોમેન્ટમાં જણાવજો. અને કાલર કેવી ખડકી બાપુ એ કોમેન્ટમાં જણાવજો. ટૂંકમાં 8-10 દિવસ ત્યાં ખડકતા થોડી. કાલ પછી છે ને અહીંયા જે ઓઘા હતા ને પૂરા કરી દીધા. આજે આવી કાલર ઊની ખોરા છે પણ આની અડધી છે, નાની છે. એ બતાવી દઉં ભેગા જબરદસ્ત સટ્ટો મારી દીધો ભાઈ નીમનો. અહીંયા કાલર ખડકી આ ઊની અડધી છે. આવી કંઈક છે. હાલો તો આપણે હાલતા આવી ગયા જુગારની વાડીમાં. જુગારવાડીમાં જીરું નીકળ્યું ને જુગાર રમીને વાર. તો સૌથી પહેલાં આપણે ખારાવાડીનું જીરું ઘણો સમય ત્યાં નથી બતાવ્યું તમને. ખારાવાડીનું જીરું બતાવું પછી ઓલા 2 જીરા બતાવું. જાકર આવી એટલે બહુ તમને નહીં દેખાય પણ ખારાવાડીની પોઝિશન ખરાબ છે. ખરાબ એટલે હુકારો આવી ગયો, બીજી કંઈ તકલીફ નથી. કારણ કે ભેજ બહુ હતો માવઠાનો અને ચોથું પાણી પાયું ને એમાં 2 કોથી પાણી આવે વચમાં ભરાય. એ બધું જીરું જોકે ઓલમોસ્ટ બેસી ગયેલું જ હતું. મેં કીધું હતું અહીંયા કાં મેં કીધું જીરું ઊભું થઈ જાય ને કાં હાવ જાતું રહીએ. એટલે એવું જ થયું. જીરું બેસી ગયું હતું ને જાંબલી થઈ ગયું ને સુકાઈ ગયું.
અને બે કોર સાઈડે થોડું થોડું જો આવું રહ્યું. એટલે હવે દવા છાંટીને અહીંથી પંપ બંધ કરી દેવાનો, પાછો આગળ જઈને ચાલુ કરવાનો. એટલામાં ખોટા ફુવારા ફેરવવાના નહીં. એટલે 2-3 પંપનો ફાયદો થઈ ગયો આમ વાયાના ભાગમાં. એટલા પંપ ઓછા છાંટવા પડે છે. આમાં 2-3 કોણ થાય બધા પંપકીમાં. આવ નહીં મરે યાર આવું છે. એટલે સમજી લે ને 2-2.5 વીઘા જેવું જીરું ફેલ થઈ ગયું. બાકી ઉની ખૂણામાં 5 પાણી કાઢ્યા હતા, ઉગવામાં 3 કાઢ્યા હતા. આ બધે ઉગવામાં 2 કાઢ્યા હતા, કારણ કે આમાં ભેજ જરાક વધારે જ હોય. એટલે ઉગવામાં 2 કાઢ્યા હતા. એ નબળું છે. ઉગવામાં 3 કાઢ્યા હતા. એ સરસ છે. 5 પાણીવાળું સરસ છે. ત્યાં વિઘાકનું હોય ને ઊંચું. બાકી ઓવર આવું છે બધું ખારાવાળીનું. એટલે આમાંથી ટૂંકમાં દવાનો ખર્ચો ઉપાડી જાય, પાડી નહીં નાખે કંઈ. અને ઓલા 2 જીરામાં જરાક નજર કરી લઈ. આમાં આપણે ગેલેલીનો રાઉન્ડ માર્યો તો 7-8 દી થયા છે ને હજી 1 રાઉન્ડ ગેલેલીનો મારી લેવો છેલ્લો. એટલે કામ પૂરું આનું. હવે તો સમજો કે પાકી જાય 20 દીમાં, 15-20 દીમાં. કારણ કે તવીચા એવા પડે ને તપ કાંઈ જીરા મહિના પાકવા. એટલે ખારાવાળીની બાજી આપણે એટલે ટૂંકમાં હારી ગયા. ખોલી ના દઈ શકીને પેકી ના કરી હતી. પારી 700 દીધા રાખવાની એમાં દવાની. લાયક બાજી આવી રહ્યા આપણે જુગારમાં. અને ઓલી 2 બાજી જોઈ લઈ. આપણે સૌથી પહેલાં જીરું આવ્યું હતું ને ભરતભાઈના ખેતરમાં મગફળી વાવી. એ આજે લગભગ 80-82 દિવસનું થઈ ગયું છે. અને કાલામાં 0-0-50 ને પ્રોજીપ છેલ્લો છંટકાવ કર્યો. હવે કોઈ જાતનો છંટકાવ આમાં કરવાનો છે નહીં. જો આવું કંઈક છે. હવે લગભગ અઠવાડિયામાં તો પાકી જશે. જો કે ઓલા ખૂણામાં તો પાકી જ ગયું છે હાવ. ત્યાં 1 બધીમાં જ ચાલુ કરવાનું થાય ઉપાડવાનું. પછી હાવ ઉકાઈ જશે તો હાથમાં નહીં આવે. એટલે આ બધું આવું છે એવરેજ. આ બાજી સાધારણ ઉકાળવામાં હતો. 4 જ પાણી પાયા આમાં. અને આપણે 6 પાણીવાળું જે સંજયભાઈની જીરું, એમાં કાલ ગેલેલીઓનો બીજો રાઉન્ડ માર્યો. આમ તો એમાં કાળી ચરમીના રાઉન્ડ લગભગ 4 થઈ ગયા. કારણ કે આપણે પાણી પાયું હતું ને પછી જરાક અસર બધામાં થઈ ગઈ હતી. આમાંય થઈ ગઈ હતી ને આમાંય થઈ ગઈ હતી ને આપણે ધોખાવાળીમાં થઈ ગઈ હતી. પણ આમ બગડ્યું નથી હજી હાવ. અસર થઈ ગઈ હતી કાળિયાની. જો આ જીરું બધું દેખાય ભારી, પણ આ જીરામાં ઉતારો એટલો બધો નહીં આવે. કારણ કે વાવેતર મોડું થયું ને બરાબર ફ્લાવરિંગ સ્ટેજમાં જ તાપમાન વધી ગયું. આવું કંઈક છે. આ જીરાના આજ લગભગ થઈ ગયા છે 70-75 દિન આડે ગાળે થયું. આ લગભગ 8-10 દીમાં તો પાકીને ટેટા જેવું થઈ જાય. કારણ કે હવે તપ એવો પડે ને, દીથી દી જીરું પીરું પડતું જાય. આમ બધું એક ખરખું હે, પણ આમ ફૂટ નથી જવું. તમે બતાવું એક જ માળ થયો. આવું છે. આ વીઘે કેટલે ઉતરી જરાક કોમેન્ટમાં જણાવજો. મને તો આમાં કંઈ હુચકો નથી પડતો. જો આવું કંઈક છે. આ વીઘે કેટલુંક થાય એ કોમેન્ટમાં જણાવજો. અને જે આમાં ફૂલડા છે પણ એ એવું ફૂલડા દાણો થાય નહીં. કારણ કે તપ પીવો પડે ને હમણાં. આખી ફૂમકીમાંથી 1-2 દાણા બંધાય, બાકી બધું ઓલાઈ જાય. જો રિયો આમાં છે ને અમુક દાણો જ ભરાશે, બાકી ખોટો પડી જાય. બાકી કારિયાની અસર આમાં બીક બહુ હતી, પણ હવે વાંધા જેવું નથી. વચમાં આપણે 7-8 દી પહેલાં એમ હતું કે આ જીરું ગદનું બચવું વીમો છે. આપણે ઉપર 2-3 છંટકાવ કરી નાખ્યા એવીના પેટના. વાંધો ના આવ્યો. તો જરાક ઓલા ખૂણામાં ઓલો ઓર્ડરનો ક્યારો હોય ને એ જરાક બગડી ગયો એટલે આમ ઘૂસરું વરી ગયું. આમ હલગું નથી જીરું. ઓર્ડરમાં ક્યારા છે ને હાવ આથરી ભેરના, એ ક્યારામાં ટૂંકમાં આવું થઈ ગયું. જો ઝાડવા આવા થઈ ગયા. ઝુલસા રોગ કહે ને, ઝુલસા રોગ એવું આવી ગયું. કારિયાની અસર આમાંથી પછી કાર્ય થાય ને પછી હેલગી. આ બધું આમાં તો મહી છે કે ધૂળ સીટી? મહી ધૂળ છે, ધૂળ.
એટલે આમાં પાછો ગેલેલિયોનો રાઉન્ડ આપણે એક તો બહુ વહેલો માર્યો હતો, પછી ઝાકરું બહુ આવી એટલે વચમાં પાવડરનો રાઉન્ડ માર્યો. પાછો મેં કીધું હવે એક ગેલેલિયોનો મારી દઈ. હવે લગભગ વાંધો નહીં આવે. હવે એવું લાગશે ને એકાદો હળવો પાવડરનો રાઉન્ડ મારવો જોઈએ. બહુ પાવડરનો રાઉન્ડ એમાં મારીએ ને તો વહેલું વળી જાય. એટલે હવે જરૂર પડે ને તો જ પાવડરનો રાઉન્ડ મારવાનો. હવે આમને રહેવા દેવાનું છે. આપણે આમને ઘૂમરો મારવા લીધો, ચાલુ કર્યો ત્યારે માથી ખાટી બોયડી છે. ખાટા બે બોર પડ્યા, બહુ ખાટી છે. પછી આવી ગયા આપણે ખૂણામાં. જો આ જીરું હાવ હવે ઘડ્યું જાય. એમાં જે ઓલું પાર્યું છે ને હાવ ઢારવાળું, એ તો આ ઉપાડવા જેવું જ થઈ ગયું. હજી ચાલુ નથી કર્યું એટલું હે. અને આ હવે વધીને 4 કે 5 દી, ટૂંકમાં દીથી દી પીરું પડતું જ જાય. કાલ 0.050 મારી દીધું હે. હવે અઠવાડિયું તો જોકે નહીં જરવાય, 5-6 દી માન જરાવાનું થાય. પછી તાતો લગભગ હાવ ગોટે વળી જાય, સુકાઈ જાય. અને બાજુમાં જો જીરામાં થોડોક બગાડ જેવું હતું એટલે ખેંચી લીધું. કાયદેસર પાક્યું નહોતું પણ ટૂંકમાં બગાડતું જતું હતું એટલે ઉપાડ લેવું. એ બે ખેતર ઉપાડ લીધા, હા અને અહીંયા. અને આપણે હજી વાંધા જેવું છે નહીં, ભલે ઊભું કંઈક પાકે તો વજન થાય દાણામાં. હા કાસું તો પછી એમાં વરે નહીં કંઈ. એ જો આ બધા દાણા લીલા છે, હું પાકીને ભરાઈ ગયા. પછી હવે લીટી પડે દાણામાં. એક બોર ખાઈ લઉં. હું થઈ તો ઉપાડીએ તો હાલે. પછી આ પારી ભેર ભેજ હોય ને એટલે એ સોટા લીલા છે. ઓલું થઈ ગયું ઉપાડવા જેવું, એ બતાવી દઉં ભેગે તમને. જોઉં જોઈએ આ ઢાળવાળું પાર્યું, હા સુકાઈ ગયું. તો એ જે આમ સુકાઈ ગયું દેખાય, પણ ખોરી કરે એટલે દાણો લીલી જાય મારે. આપણે આમ ઉપાડીને ભેગું થાય એટલે એમ થાય કે હજુ કાસું છે. હજી પાન બધા સુકાઈ ગયા, દાણો લીલો છે. બે દિવસ મગ વાવી લઈ, મગનું કોરવાણ પાઈ લઈ, પછી કરી ચાલુ. આવું કંઈક છે બધું. આ તો હેરખું પાકી જાય. હાલો તો જીરું લગભગ બધું તમને બતાવી લીધું હે. હવે ધોખાવાળી બાકી છે. ધોખાવાળીનું મસ્તીનું જીરું છે. તો જાય તો બતાવી નાખા, પછીના બ્લોગમાં બતાવી. હવે આપણે થાંભલો મારવો ને ટ્રેક્ટરવાળાને તપાસ કરી લઈ. હાલો 9 વાગી ગયા છે અને સિંગલ ફોન આપણે જગુભાઈને કર્યો હતો. આવી ગયો વડું ટ્રેક્ટર લઈને. 8 ફૂટનો થાંભલો છે આપણે કારુભાઈનો પીધ્યું. અને ભાઈ મૂક્યો જગુભાઈ તાણીને તો એ ટાંગા ફેરવી દે નહીં વડું ટ્રેક્ટર. લિંક તૂટી જાય, મોસમ તૂટી જાય. કારણ ઘા બહુ છે ને દબાઈ જાય, બહુ ફાટ ભરે ને એટલે. પણ જગુભાઈ મૂકવાનો નથી, આગળ દેહે નથી, હથેરી જેવું કરી દેવાનો છે પડાને. હજી તો આમાં ટેકડીથી મગજ મારતો, ટેકડીથી લગભગ હાલે નહીં. સારું થયું જોઈડો નહીં નાખે, ભૂંડો એવો લાગે. 10 જોત આ વધુ ટ્રેક્ટરે ટાંગા ફેરવવા માંડે કંઈક. કારણ કાર બહુ થઈ ગયો, પાછા છે ઢેફા. એટલે જગુભાઈ મંડાઈ રહ્યો છે. આગળ 1-1.5 કલાકમાં બનાવી દેવાનું છે પડું. પારી લઈ ગયો છે. આ બાજુ દિનેશભાઈના ઘઉંનું નિરીક્ષણ કરે એ સંદીપભાઈ.
કેટલાક દી ઉભી આજે જ વાઢી નાખવાનું. ઘઉં હા પાકીને કેટલા દિવસ થઈ ગયા કટરની વાઈટ જોઈ દિનેશભાઈ આવતું નહીં. લગભગ કાલ પરમ દિન છે વારો. સારું જો આવ. હાલો ઊંઝાના 3 વાગી ગયા. બપોર પહેલાં આપણે આમાં માળ સાંભળો માઠ અમાર જી કહેવી તમે થોડું બની ગયું એકદમ કમ્પ્લીટ. હવે લગભગ કાલ સવારે અથવા બપોર પછી મગનું વાવેતર કરવાનું હોય આમાં. અટાણે જો બાપુ દેવસીભાઈ જરાક કે થર અધૂરો રહી ગયો કે કાલર સવારીમાં તમને વાત કરતો હતો ને કાલરનો એક થર અધૂરો રહી ગયો ને પૂરો કરે આની કોઈ અવઘા હે ને એમાંથી પૂરા લઈ અને હવે જવાનું છે અમારે ટાટું પકડે એટલે ખારાવાડીમાં દવા છાંટવા જીરામાં. અને અહીંયા જો આપણે મગ કમ્પ્લેટ ઉગી ગયા. ઘરનું બિયારણ હતું કંઈક 12-13 કિલા જેટલું. એટલે 2-3 દી પહેલાં મેં કીધું ચેક કરી લે ઉગાવો કેવો આવે શું છે કાંઈ. તો બધા અહીંયા દાટી મૂક્યા હતા કમ્પ્લેટ ઉગી ગયા. એટલે હવે બધા આપણે બિયારણ લેવું નહીં પડે થોડા ઘટે નહીં જ લેવું જોઈએ. અને જો આ એક પ્રોબ્લેમ થાય એટલે વહેલા વાવેતરમાં ઉગા ભેગી જો જીવાત આવી ગઈ. હવે આપણે સમય સંજોગે બધું કરવું પડે. બાકી વહેલું વાવેતર થાય ને એટલે જીવાત જાય નહીં. ગમે એવી દવા મૂંઘી ના સાટો કંઈક પણ કરશું હવે બીજું હું. જો જાળવી તો આપણે જીરું ભેગું થઈ જાય તો પછી સેટિંગ ના આવે. અને આમાં મગ વાવ્યું એટલે ચકલી કાપીએ બહુ ચકલી બહુ બે 2-4 દી રખોલું રાખવા હે. જાળવીને તો જીરું ઉપાડવું કે ચકલીનું રખોલું રાખવું એ બધું એટલા માટે જરાક વેલેરું થાય ભાવે વાવી દેવા. વાવમાં એક નજર કરી લઈએ આપણે બાબુડા ઉડા વાવ કંઈક જો એટલી હે 16 ને 25-27 ફૂટ અધૂરી થઈ ગઈ ઉપરથી. બાકી પાણી ભર્યું હવે મગ વાવેતર થાય તે પછી ખબર પડે કેવું કાલે હજી સુધીમાં વાવ્યું નહીં તો ખબર નથી પડી. પરવા આપણે બનાવી હતી હવે આ મગમાં ખબર પડી રહે કેટલું પાણી છે એ વાયુમાં. હાલો રૂંઢાના 5 વાગી ગયા અને ચા પાણી પી આવી ગયા આપણે ખારાવાડીમાં છેલ્લો છંટકાવ કરવા. છેલ્લો ખારિયાનો ત્રીજો ને છેલ્લો વધઘટની દવાઓ છે બધી. 8 પંપની ગેલેલીઓ હતી 2 પંપની ઉમાં સાઈટી હતી વધી હતી. હવે તમને જીરું તો બતાવ્યું કે આપણે એમાં કંઈ છે નહીં હાલ આજે બહુ તો આ બધું બેસી ગયું. અને આ ઉગવામાં તો પાણી પાયા હતા ને એ જીરું આ સવારે હું કહેતો હતો ને આ વિઘાક જેટલું ઠીક છે. એટલે છેલ્લો રાઉન્ડ મારી દે. હવે અમે તાપમાન વધી ગયું દવાનું એટલું બધું કંઈ રિઝલ્ટ ના મળે. પાછા 8-10 દી ટકી રહીએ ને જો વાતાવરણ સામે તો કંઈક દાણા છે એ કંઈક ભરાય ને કંઈ એમને શું ખાઈને ખોટા પડી જાય. અને એક તો એવું તડકો ને પાછી આમાં એવી ત્રીપની ગમે એવી મૂંગી દવા સાટલે જાય નહીં. કારણ કે દરિયો કાંટો અવરિયો પવન એટલે જીવાય આવ્યા વગર રહે જ નહીં. તો આપણે ભેગી નાખતા જઈએ ત્રીપ તો થોડી જાય તો નહીં આવે એ ઓછી થઈ. 2 પંપ ચાલુ કર્યા લગભગ 12-13 પંપ જોવે છટકાવ કરી નાખી. જીરા પ્રમાણે ડોજ છે. જીરું ક્યાંક ઊંસું ક્યાંક નીસું એ રીતના ડોજી જ બનાવ્યો આપણે સહેલો વધઘટનો બધો. થોડોક ગેલેલીઓ પીડ્યો તો આપણે પછી થોડુંક આપણે ઓલા પડામાં સાઈટું હતું એ શું છે એક્ઝોસ્ટ ટબીને ક્લોરોથારો નીલ આ 2-3 પંપનું પડ્યું હતું. જટાયું જરાક પડ્યું હતું. ટ્રાયસાયક્લોજનની પડી ક્યાંક જરાક હતી અને M45 એ બધું ઘરું બનાવ્યું. અને આમાં છે આપણે ઇથિયોન સાઇપર ને એવું કંઈક હશે. આ ઈ જ છે ક્યાં ગયું ડબલું હાર્યું ભેગી ત્રીપની નાખતા જઈ એવી તો ગમે એવી સેટિંગ કંઈ રિઝલ્ટ નથી મળતું. એટલે ખોટા ખર્ચા કરવાના થતા નથી. આવી મારીને બંધાય તો 1-2 દી ઓછી રહીએ. હાલો ફટાફટ મંડાઈ રહી.